આ સાથે સાબરકાંઠાથી સમાચાર સામે આવ્યા છે। સાબરકાંઠામાં અકસ્માત બાદ લૂંટ થયાની ઘટના સામે આવી છે। પ્રાંતિજના જ દલાની મુવાડી પાસેની આ ઘટના સામે આવી છે। તો લૂંટની ઘટના બની જેમાં કાર પલટી બાદ ચાલકે લૂંટ થયાની જાણ કરી છે। તો 1.5 કરોડ ભરેલા 2 થેલા લૂંટાયાની જાણ કરવામાં આવી છે। કાર ચાલક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે। તો પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જેમાં સ્થાનિક અને એલસીબીએ તપાસ હાથ ધરી છે। તો સાબરકાંઠામાં અકસ્માત થયો અને તે બાદ લૂંટ થયાની ઘટના પ્રકાશમાં આવી છે। તો આ મામલે તપાસ કરવામાં આવી રહી છે। પોલીસે તપાસ હાથ ધરી છે। કાર પલટી બાદ ચાલકે લૂંટ થયાની પોલીસને જાણ કરી હતી। તો સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમ દ્વારા હાલ તપાસ શરૂ કરવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દીપકસિંહ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સાબરકાંઠામાં અકસ્માત બાદ લૂંટ કરવામાં આવી છે, શું છે સમગ્ર મામલો? જી, ચોક્કસથી જણાવ્યું કે સાબરકાંઠામાં એક નવી ઘટના બનવા પામી છે। જો વાત કરવામાં પ્રાંતિજની દલાની મુવાડી છે ત્યાં અકસ્માત લૂંટની ઘટના પામવામાં આવી છે। જો વાત કરવામાં કાર પલટી ગયા બાદ પછી ચાલકો હતા તેને લૂંટ થવાની જાણ કરી હતી। ત્યારબાદ જો કાર ચાલક હતો તેની 1.5 કરોડની મોટી રકમ કહી શકાય। તેની 2 થેલા હતા, થેલા પરની લૂંટી ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ સ્થાનિક પોલીસ જો વાત કરવામાં તો પ્રાંતિજ, ત્યારબાદ તલોદ અને હિંમતનગરની જે એલસીબી પોલીસ છે ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારબાદ સમગ્ર મામલો છે તે નાકાબંધી કરવામાં આવ્યો। ત્યારબાદ પોલીસની ચક્રગતિ મામલી ચાલુ કરવામાં આવી। ત્યારબાદ જે બી વાહન ચાલકો હતા ત્યારબાદ એનું પૂછપરછ ચાલુ કરવામાં આવી છે। જે અજાણ્યા શખ્સો છે તેની પણ એલસીબી હાલ તો પૂછપરછ કરી રહી છે। ત્યારબાદ કહી શકાય કે હિંમતનગરમાં આજે સાબરકાંઠામાં જો વાત કરવામાં જાય 1.5 કરોડની મોટી ઘટના કહી શકાય કે ખરેખર આ લૂંટ થઈ છે કે નહીં એ પણ એક પ્રશ્ન થઈ રહ્યો છે। એક્સિડન્ટ બાદ જ કેમ આ લૂંટ થવા પામી છે તેનો પણ એક મોટો પ્રશ્ન થઈ રહ્યો છે। ત્યારબાદ આ એલસીબી પૂરો સમગ્ર મામલે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો। ઘટના સ્થળે વાત કરવામાં એસપી પણ ઘટના સ્થળે ટૂંક સમયમાં વિઝિટ લઈ શકે અને તે સમગ્ર મામલે તો હાલ એલસીબી તપાસ કરી રહી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો કાર પલટી બાદ ચાલકે લૂંટ થયાની જાણ કરી છે। કરોડો રૂપિયાની લૂંટ થયાની જાણ કરવામાં આવી પોલીસને અને પોલીસે આ મામલે તપાસ પણ હાથ ધરી છે। તો સ્થાનિક અને એલસીબી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। તો કાર પલટી બાદ ચાલકે લૂંટ થયાની પોલીસને જાણ કરી 1.5 કરોડ ભરેલા 2 થેલા લૂંટાયાની પોલીસને જાણ કરવામાં આવી છે। કાર ચાલક દ્વારા આ અંગે જાણ કરવામાં આવી અને પોલીસે આખરે તપાસ હાથ ધરી છે। તો પ્રાંતિજના દલાની મુવાડી પાસેની ઘટના, સાબરકાંઠામાં અકસ્માત થયો અને તે બાદ લૂંટ થયાની ઘટના સામે આવી છે। તો પ્રાંતિજના દલાની મુવાડી પાસે આ લૂંટની ઘટના બની હતી। પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળ પર ઉપસ્થિત હતો અને જે બાદ તપાસ કરવામાં આવી છે।